તો દ્વારકામાં આધાર કાર્ડ મામલે વીટીવી ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। આધાર કાર્ડ માટે એક જ સિસ્ટમ ચાલુ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હતી। આ માટે વીટીવીએ લોકોની સમસ્યાને ઉજાગર કરવા અહેવાલ પ્રસારિત કર્યો હતો। વીટીવી અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું। વીટીવીના અહેવાલ બાદ મામલતદાર કચેરીએ ત્રણ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે। આ ઉપરાંત દ્વારકા તાલુકા માટે પણ અલગ અલગ સિસ્ટમો ચાલુ કરવામાં આવશે તેવી ઇન્ચાર્જ મામલતદારે ખાતરી આપી છે। આધાર કાર્ડ અપડેટ કરવાની સિસ્ટમ ચાલુ થતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી। લોકોએ સુવિધા ચાલુ કરાતા વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે। દ્વારકા હાલ અત્યારે ક્રાઉડને ધ્યાને લઈ અને દ્વારકા મામલતદાર ઓફિસમાં એક કીટ કાર્યરત છે। વધુમાં કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સહયોગ મળતા અમે વધુ 2 કીટ અત્યારે તાલુકા પંચાયતમાં 2 કીટ એક સાથે ત્યાં પણ ચાલુ છે અને નગરપાલિકા સુરજ કરાડી ખાતે એક કીટ ત્યાં ચાલુ છે અને દેના બેંક વાળાની એક કીટ છે એ દેના બેંક ઓખા ખાતે ચાલુ છે, હાલ કાર્યરત છે। એટલે કુલ આ તાલુકામાં 5 કીટ ચાલુ છે અને જે ઘસારો હતો એ અત્યારે હવે પહોંચી વળાય તેવો છે અને ભવિષ્યમાં પણ જેમ જરૂર પડશે તે રીતના ક્રાઉડને ધ્યાને લઈ અને જે પબ્લિકને નાગરિકોને સવલત મળે એ રીતના અમારા પ્રયત્ન રહેશે। અહીંયા અમારે ઓલો આધાર કાર્ડ નો છે ને નંબર લિંક કરાવવાના હતા એટલે 2 કીટ વધારે ચાલુ થઈ ગઈ છે અહીંયા, એટલે વીટીવી નો આભાર। અમે આધાર કાર્ડ માટે અહીંયા આવતા અને મામલતદારે કાયમ ધક્કા થતા, કાલ આવજો પરમદી આવજો એવી રીતે કાયમ કહેતા, પણ હવે વીટીવી ના આધારે મદદથી અમને વધારે સહાય મળી છે, કારણ કે હવે 2 જગ્યાએથી આધાર કાર્ડ નું લિંક થઈ રહ્યું છે, મામલતદાર ઓફિસે અને તાલુકા પંચાયત ઓફિસે। એટલે અમે વીટીવી નો આભાર માનીશું।